હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, આજનો વ્લોગ આપણે થોડો લેટ સ્ટાર્ટ કરીશી કારણ કે આજે આપણે બહુ બધું કામ હતું. અને જો આજે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આપણે મસ્ત મજાનો જમ્પશૂટ પહેર્યો છે કેમ કે અત્યારે ગરમીમાં કેવું કમ્ફર્ટેબલ હોય. અને ચલો આપણે જોઈએ કે બ્રુનો શું કરે છે. તો બ્રુનો બેઠો છે. હાય બ્રુનો. તો ગાઈસ, આજે ભીમ 11 છે. ઘણા લોકો ભીમ 11 કહે છે અને ઘણા લોકો એકાદશી કહે છે. તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી એકાદશી અને હેપી ભીમ 11. અને ગાઈસ, આજે મેં કીધું એમ ભીમ 11 છે તો આપણા ઘરે બી બહુ બધા મહેમાન આવવાના છે. મહેમાનમાં છે મારા ફઈ લોકો. મારા 4 ફઈઓ છે, તેમાંથી 2 ફઈઓ આવવાના છે. 2 ફઈઓને કંઈક કામ છે એટલે એ લોકો નથી આવવાના. એટલે આજે આપણે બધું કામ હતું. આપણે ફ્રી તો થઈ ગયા છીએ. બધું કામ બી આપણે મસ્ત મજાનું પતાવી દીધું છે. અને હવે આપણે સાંજના રસોઈની તૈયારી કરવાની છે. અને એમાં આપણે બહુ બધું જમવાનું બનાવવાનું છે. તો અડધું તો મારે જ કરવાનું છે કેમ કે મમ્મી બી આખો દિવસ થાકી જાય. તો ચલો આપણે હવે તૈયારી કરવા માંડી. અને આજનો વ્લોગ એટલે જ આપણે લેટ સ્ટાર્ટ થયો છે કારણ કે કામ બહુ હતું ને એટલે. ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરી. ગાઈસ, જો બ્રુનો બેઠો છે. હાય બ્રુનો. બ્રુનો. અને ગાઈસ, મારા બ્રુનો છે ને હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ પાછળ આવે. હું કિચનમાં આવું તો કિચનમાં આવે, બેડરૂમમાં જાઉં તો બેડરૂમમાં આવે, હોલમાં જાઉં તો હોલમાં આવે. એટલે ગાઈસ, બધાથી સારા ડોગ હોય કે આપણી પાછળ પાછળ આવે. અને અમારા ઘરમાં બી પહેલાં બી દરવાજાનો બી જો અવાજ આવે ને તો અમારી પહેલાં તો અમારે બ્રુનો જઈને ઊભો રહે. એટલે એટલો ડાયો છે અમારો બ્રુનો. હે ને બ્રુનો? તો ગાઈસ, જો આપણે બટેકા બફાઈ ગયા છીએ તો હવે પછી આપણે સૂકી ભાજી બનાવી નાખી. ગાઈસ, આપણી મસ્ત મજાની જો સૂકી ભાજી બની ગઈ છે. અને ગાઈસ, રસ્તો કહું મેં બપોરે જ મસ્ત બનાવીને મૂકી દીધો તો ફ્રીજમાં. એટલે અત્યારે જો મસ્ત ઠંડો એકદમ થઈ ગયો છે. જો એકદમ મસ્ત ઠંડો થઈ ગયો છે. અને જો ગાઈસ, કેવો રગડા જેવો રસ મેં બનાવ્યો છે. તમારે બી જમવું હોય તો આવી જજો. જો તો ગાઈસ, હવે બસ આપણે રોટલી અને પૂરી બનાવી નાખી એટલે આપણી રસોઈ થઈ જશે ફિનિશ. અને બધા આવશે એટલે બહુ મજા આવશે. અને તમે બધા બી તમારા મામાના ઘરે કે નાનીના ઘરે 11 કરવા ગયા છો કે નહીં કમેન્ટ કરજો. મારા મામીનો બી ફોન આવ્યો હતો પણ મમ્મીએ ના પાડી કે આપણે પછી જશું એટલે અમે ના ગયા. નકર અમે બી દર વર્ષે જઈએ છીએ પણ મમ્મીએ આ વખતે ના પાડી. એટલે તમે બધા તમારા મામાના નાનીના ઘરે ગયા છો કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ, તો જો અમે મસ્ત મજાનું જમીને અમે આ 3 જણા અમે ગોલો ખાવા નીકળી ગયા છે. બાકીના બીજા ઘરે જતા રહ્યા છે. અને અમારે જો આ રીલ ક્રિએટર, હાય રીલ ક્રિએટર, અને આ બીજી રીલ દીવાની. અને રીલ્સ જોવી બહુ જ ગમે છે. આટલી નાની છે ને તો બી ફૂલ कॉमेडी છે આ લોકો. 1 और ये 2 और मैं तीसरी, पर मैं कॉमेडी नहीं हूँ. तो गाइज, हम लोग आए गोले खाने. गोले आप जो भी बोलो वो गोला या बर्फ क्या बोलते हो. हमने मस्त मजा का सब कुछ खा लिया है फिर भी हमारा पेट भरा नहीं इसलिए हम लोग गोला खाने आए हैं. ठीक है ना? ठीक है. तो गाइस, चलो मिलते हैं गोला खाने के बाद. गुड नाइट. हमारी गोलानी मस्त ડીશ આવી ગઈ છે તો ચાલો ખાઈ લઈએ. જો અમે મસ્ત મજાની બરફ ગોલાની ડીશ ખાઈ લીધી છે. અને અમારા આ બેને જો ખરીદી બી કરી લીધી છે. બતાય જો મેં કીધું ને આ બેન બહુ કોમેડી છે. નવા એની માટે ચપ્પલ ક્રોક્સ લઈ લીધા છે. હે ને? અને અમારા ક્રિએટર હાય હાય જો એ અમારે જો અત્યારે બી રીલ જ જોતી હોય જો. એટલે એ બેનને રીલ જોવી બહુ જ ગમે છે. તો ગાઈસ, હવે આપણે આ વ્લોગને બી અહીંયા પૂરો કરશું. તો જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે આપણે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.